ઓકે, ફંક્શન સેક્શનમાં કોઈને કઈ ડાઉટ છે? No, sir. Okay. Now we are going to another section. So હવે પહેલેથી જોતા જાઓ, પહેલું સેક્શન કયું હતું? ડોક્યુમેન્ટેશન. સેકન્ડ કયું હતું? પ્રી પ્રોસેસર કમાન્ડ. અને થર્ડ કયું છે? ફંક્શન સેક્શન. બરાબર? Now we are going to the fourth section. ચલો, ફોર્થ સેક્શન છે, it is known as declaration section. ડિક્લેરેશન સેક્શન ની અંદર ખાલી એક જ લાઈન આપણે લખવાનું છે. If the program is uses any variable then those variables will be declared inside declaration section. When we are using any વેરિયેબલ્સ, હવે વેરિયેબલ ને બધું શું છે એ આપણે હમણાં જોશું. આગળ આપણે આખું ડિટેલમાં પણ આવશે. વેરિયેબલ એટલે કોઈ પણ જે તમે આઈ થિંક મેથ્સમાં ભણ્યા હશો, ચલ, જેને આપણે ચલ કહીએ ને, ચલ અને અચલ બે ભાગ આવે. તો ચલ એટલે શું? જેની કિંમત આપણે ચેન્જ કરતા રહેતા હોય, અથવા તો જેની અંદર આપણે કોઈ પણ વેલ્યુ નાખવી હોય. બરાબર? દરેક વખતે આપણે અલગ અલગ વેલ્યુ મૂકવી હોય તો આપણે એને ડિક્લેરેશન સેક્શન, અથવા તો જે સાદી ભાષામાં આપણે મેથ્સમાં તમે એને ચલ કહો છો, વેરિયેબલ. તો અહીંયા આપણે સી લેંગ્વેજમાં આપણે એને શું કહીએ છીએ? વેરિયેબલ. બરાબર? તો પ્રોગ્રામમાં કોઈ પણ ટાઈપના વેરિયેબલ યુઝ કરવા માટેની રિક્વાયરમેન્ટ હોય તો એ વેરિયેબલને યુઝ કરતા પહેલા આપણે એને ડિક્લેર કરવા પડે. ડાયરેક્ટલી તમે એનો યુઝ ન કરી શકો, પણ જે વેરિયેબલનો યુઝ તમારે કરવો છે તો એ વેરિયેબલનો યુઝ કરતા પહેલા તમારે એને ડિક્લેર કરવા પડે. અને ડિક્લેર કરવા માટેનું આપણું જે સેક્શન છે એને શું કહેવામાં આવે છે? ડિક્લેરેશન સેક્શન. તો આની અંદર ખાલી એક જ લાઈન છે. બરાબર? તો હવે પાછા ફર્સ્ટ documentation section, second preprocessor command, third function section, and fourth one is declaration section. Now the fifth section, that is statement and expressions. Okay, ચાલો, સ્ટેટમેન્ટ એટલે શું? સ્ટેટમેન્ટ એટલે આપણે પ્રોગ્રામમાં દરેક જે લાઈન લખીએ છીએ, પ્રોગ્રામની દરેક લાઈનને શું કહેવામાં આવે છે? સ્ટેટમેન્ટ. અને માનો કે પ્રોગ્રામમાં આપણે કોઈ પણ મેથેમેટિકલ એક્સપ્રેશન કે એવું કઈ લખવાની જરૂર પડી, માનો કે આપણે લખીએ c = a + b, તો એને આપણે કહેશું એક્સપ્રેશન. બરાબર? એક્સપ્રેશન અથવા તો ઇક્વેશન. બરાબર? અને સિમ્પલ સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ પ્રોગ્રામની અંદર. બરાબર? તો પ્રોગ્રામની અંદર પહેલું વાક્ય લખ્યું, બીજું વાક્ય લખ્યું, ત્રીજું વાક્ય લખ્યું, તો એ દરેકને આપણે શું કહેશું? સ્ટેટમેન્ટ. બરાબર? તો આની અંદર પણ આપણે એક જ લાઈન લખવાની છે. Statements and expressions are usually written in the function blocks, and each statement in C program is ends with semicolon. સી પ્રોગ્રામમાં કોઈ પણ સ્ટેટમેન્ટ તમે લખો અને બીજા સ્ટેટમેન્ટમાં તમારે જવું હોય તો એ સ્ટેટમેન્ટનું એન્ડિંગ તમારે સેમિકોલોન થી કમ્પલસરી કરવું પડે.
જો કોઈ સ્ટેટમેન્ટના એન્ડમાં તમે સેમિકોલોન નહીં કરો તો તમને કમ્પાઇલર છે એ એરર આપશે, બરાબર. So this is about statements and expression, બરાબર. તો હવે નેક્સ્ટ જે છે that is comment. હવે આપણે કમેન્ટને લઈને ચાલો કમેન્ટ્સ વિશે આપણે પહેલા શું લખશું. પહેલી વખત જ્યારે આપણે કમેન્ટની વાત કરી હતી ડોક્યુમેન્ટેશનમાં ત્યારે પણ જે લખ્યું હતું એ જ વસ્તુ લખીએ છીએ. Comments are used in the program to include the information related to a program. કમેન્ટ્સ નો યુઝ આપણે શેના માટે કરીએ છીએ પ્રોગ્રામમાં? તો કોઈ પ્રોગ્રામને રિલેટેડ ઇન્ફોર્મેશન ને એડ કરવા માટે આપણે કમેન્ટ્સ નો યુઝ કરીએ છીએ, બરાબર. સો કમેન્ટ્સ આર additional information about the program, બરાબર. So and one more thing, comments ને કઈ જગ્યાએ લખવી? તો ભાઈ comments can be written anywhere in the program, બરાબર. અને લાસ્ટ હજી લખી નાખીએ, it is a good practice to add a comment in a program. સો કમેન્ટ્સ એટલે વધારાની ઇન્ફોર્મેશન. તમારે આપણે કેમ કોઈ પણ આપણે આપણી નોટ્સ બનાવતા હોય તો નોટ્સમાં આપણે કેમ બાજુમાં કોઈ સેન્ટેન્સ લખતા હોય, કોઈ ફિગર ડ્રો કરતા હોય તો એના વિશે આપણે કેમ વધારાની માહિતી આપણે નોંધ લખીએ નીચે કે ભાઈ નોંધ અથવા તો નોટ્સ એ જે લખીએ તો ઇટ ઇઝ એન એડિશનલ ઇન્ફોર્મેશન. તો એવી જ રીતે સી પ્રોગ્રામ જ્યારે પણ તમે લખતા હો ત્યારે સી પ્રોગ્રામની અંદર હંમેશા કમેન્ટ્સ તમે લખી શકો. દરેક સ્ટેટમેન્ટ માટે કમેન્ટ લખવી હોય તો પણ લખી શકો. આખા પ્રોગ્રામ માટે તમે લખો તો એને ડોક્યુમેન્ટેશન સેક્શનમાં આપણે ઉપર લખીએ છીએ, બરાબર, એટસેટ્રા એટસેટ્રા. દરેક સ્ટેટમેન્ટ માટે તમારે કમેન્ટ લખવી હોય તો પણ તમે લખી શકો, બરાબર. તો ધીસ ઇઝ પાર્ટ્સ ઓફ એની સી પ્રોગ્રામ. ચાલો આટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પેલા પૂછો, તો એ પ્રમાણે આપણે પેલા ડિસ્કશન કરી. કોઈને કઈ ડાઉટ હોય તો કયો, બરાબર. આમાં કોઈને ડાઉટ છે આપણે જેટલા પાર્ટ્સ ડિસ્કસ કર્યા એમાં? નો સર. ઓકે, તો આપણે હવે આગળ વધીએ છીએ અને એક સિમ્પલ સી પ્રોગ્રામ પહેલો આપણે જોઈએ છીએ, બરાબર. સી પ્રોગ્રામને કઈ રીતે લખાય એ આપણે જોઈએ અહીંયા પહેલા, પછી આપણે એનો સોફ્ટવેર જે આવે છે સોફ્ટવેરમાં આપણે પ્રોગ્રામને લખીએ અને એને કમ્પાઇલ કરીએ અને એને રન કરીએ, બરાબર. ચાલો તો આપણે ક્વેશ્ચન લખીએ પહેલા. Write a C program that display your name as an output. શેના માટેનો પ્રોગ્રામ લખવાનો છે આપણે? કે ભાઈ આપણે સી પ્રોગ્રામ એવો લખવાનો છે કે જે આપણા નામને આઉટપુટ તરીકે પ્રિન્ટ કરીને આપે. આપણે જ્યારે પ્રોગ્રામને રન કરીએ ત્યારે રન કરીને જે આઉટપુટ આપણને મળે એમાં આપણું નામ છે એ જોવા મળે એવો આપણે પ્રોગ્રામ છે એ બનાવવો છે, બરાબર. તો આપણે હવે દરેક આખો જે સી પ્રોગ્રામ કઈ રીતે લખાય છે એ આપણે જોતા જઈએ છીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે ડોક્યુમેન્ટેશન સેક્શન જોયું હતું. ડોક્યુમેન્ટેશન સેક્શનમાં આપણે શું કરીએ છીએ? વધારાની ઇન્ફોર્મેશન નાખીએ. તો ડોક્યુમેન્ટેશન સેક્શન ને લખવા માટે હંમેશા આપણે કમેન્ટનો યુઝ કરવો પડે અને કમેન્ટને લખવા માટે આપણે આ બે ફોરવર્ડ સ્લેશ નો યુઝ કરવો પડે. આ બે ફોરવર્ડ સ્લેશ તમે લખો છો એનો મતલબ શું છે કે ધીસ ઇઝ અ કમેન્ટ સ્ટાર્ટ. આ કમેન્ટ સ્ટાર્ટ તમે કરો છો અને હવે તમે
જે પણ લખશો એ કમેન્ટ સેક્શન તરીકે કન્સિડર થશે અને એ સી પ્રોગ્રામના જ્યારે સી પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ છીએ ત્યારે એ સી પ્રોગ્રામનો પાર્ટ તરીકે ગણવામાં આવશે નહીં, બટ એને વધારાની ઇન્ફોર્મેશન તરીકે ગણવામાં આવશે. તો ચાલો લખીએ. આપણે પ્રોગ્રામનું નામ આપીએ છીએ કે ભાઈ ડિસ્પ્લે ડોટ સી. હવે હંમેશા જ્યારે પણ કોઈ સી પ્રોગ્રામ તમે લખો તો સી પ્રોગ્રામને સેવ કરવા માટે હંમેશા જે નામ આપવું એ નામ આપીને ડોટ કરીને શું લખવું પડે તમારે? સી. કારણ કે આપણે સી લેંગ્વેજમાં જેટલા બી પ્રોગ્રામ બનાવશું દરેક પ્રોગ્રામને સેવ કરવા માટે આપણે નામની પાછળ ડોટ સી લગાડવું પડશે. એટલે કે એ પ્રોગ્રામ આપણો છે એ કયો છે? સી લેંગ્વેજ માટેનો પ્રોગ્રામ છે. બરાબર. તો આ પ્રોગ્રામનું નામ મેં આપી દીધું. હજી હું લખું છું બીજી કમેન્ટ કે this is a program that will display our name as an output. તો આ બીજું સ્ટેટમેન્ટ મેં જે લખ્યું ને એ પણ કમેન્ટનું છે. જો સ્ટાર્ટિંગમાં મેં જે સાઇન આપી છે ઇટ ઇઝ અ સાઇન ઓફ કમેન્ટ. બરાબર. એટલે હંમેશા આ જે વસ્તુ કમેન્ટના સેક્શનમાં લખેલી હશે એને કમ્પાઇલર પ્રોગ્રામના પાર્ટ તરીકે કન્સિડર નહીં કરે, બટ એને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે કન્સિડર કરશે. નાઉ આ જે કમેન્ટ છે એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સિંગલ લાઇન કમેન્ટ. આપણે જ્યારે થિયરી જોશું ત્યારે પણ એમાં જોશું, પણ અત્યારે અહીંયા આવ્યું છે એટલે કહી દઉં છું. આને શું કહેવામાં આવે છે? સિંગલ લાઇન કમેન્ટ. દરેક લાઇનને કમેન્ટ ઇન્ડિવિજ્યુઅલી તમારે આપવી હોય તો સિંગલ લાઇન કમેન્ટની મદદથી આપી શકો. અને સિંગલ લાઇન કમેન્ટનું આ જે આપણે લખ્યું છે ને એ એનું આપણે એમ કહી શકીએ કે ભાઈ સિંગલ લાઇન કમેન્ટ આપવી હોય ત્યારે આ ફોરવર્ડ સ્લેશ 2 તમે આગળ રાખો તો એને કહેવામાં આવે છે સિંગલ લાઇન કમેન્ટ. તો આ બે સ્ટેટમેન્ટ છે. બંને સ્ટેટમેન્ટને તમે જુઓ, જ્યારે સ્ટેટમેન્ટ ચાલુ થતું હોય ત્યારે તે કમેન્ટ આપણે આપેલી છે. તો આને દરેક સ્ટેટમેન્ટ, બંને સ્ટેટમેન્ટ અલગ અલગ લખેલા છે તો બંને સ્ટેટમેન્ટ માટે અલગ અલગ કમેન્ટ. તો આને કહેવાય છે સિંગલ લાઇન કમેન્ટ. બરાબર. હવે આપણે જોઈએ મલ્ટી લાઇન કમેન્ટ કઈ રીતે લખાય. તો કમેન્ટના બે ટાઈપ, સિંગલ લાઇન કમેન્ટ અને મલ્ટી લાઇન કમેન્ટ. બરાબર. તો મલ્ટી લાઇન કમેન્ટ હવે કઈ રીતે લખાય? તો ભાઈ એક ફોરવર્ડ સ્લેશ લખો અને પછી સ્ટાર લખો. બરાબર. એક ફોરવર્ડ સ્લેશ લખો અને પછી સ્ટાર લખો. આ થયું મલ્ટી લાઇન કમેન્ટ માટેનું સ્ટાર્ટિંગ. હવે આની વચ્ચે તમારે જે લખવું એ લખો કે ભાઈ the author of this program is Professor Arvind Menia. This program is created on 20/10/2021 at 11:46 AM. બરાબર. This is a simple program in C. તો જો ત્રણ ઇન્ફોર્મેશન આપી. તો જો ઉપર આપણે સિંગલ લાઇન કમેન્ટ હતી તો દરેક સ્ટેટમેન્ટની આગળ આપણે બે ફોરવર્ડ સ્લેશ કરવા પડતા હતા. એટલે કે દરેક સ્ટેટમેન્ટ જે ચાલુ થાય ને એની આગળ ફોરવર્ડ સ્લેશ કરવા પડે. પણ હવે મારે એવું કરવું છે કે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ આપી દઉં અને જેટલા બી સ્ટેટમેન્ટ લખવો હોય એટલા લખી દઉં અને પછી જ્યાં પૂરું થાય ને ત્યાં મારે કમેન્ટનું એન્ડિંગ પોઈન્ટ આપવાનું. એવું કરવું હોય તો એના માટે આપણે મલ્ટી લાઇન કમેન્ટ. તો જો જ્યાંથી આપણે ચાલુ કરવી હોય કમેન્ટ ત્યાં આપણે આ ફોરવર્ડ સ્લેશ અને પછી સ્ટાર. અને હવે મારે અહીંયા પૂરું કરવું છે. આ જે આપણે લાસ્ટ સ્ટેટમેન્ટ લખ્યું ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોગ્રામ ઇન સી. બરાબર. ફૂલ સ્ટોપ આપી દીધું. હવે ત્યાં મારે કમેન્ટ પૂરી કરી દેવી છે. તો જે સ્ટાર્ટિંગ આપ્યું હતું ને એનું રિવર્સ. પહેલા ફોરવર્ડ સ્લેશ હતું અને પછી સ્ટાર હતું. તો હવે જ્યારે કમ્પ્લીટ કરવું હોય તો પહેલા સ્ટાર લખવાનું અને પછી ફોરવર્ડ સ્લેશ લખવાનું. સો ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન ફોર કમ્પાઇલર ધેટ ધ મલ્ટી લાઇન કમેન્ટ ઇઝ એન્ડ હિયર. બરાબર. So this is a portion of comment. બરાબર. હવે આપણે પ્રોગ્રામના મેઇન પોર્શનમાં આગળ વધીએ છીએ. મેઇન પોર્શનમાં આપણે હવે આવશે પ્રી પ્રોસેસર કમાન્ડ. પ્રી પ્રોસેસર કમાન્ડ માટે હંમેશા આપણે આ બે વસ્તુ લખવી પડશે. જ્યારે કોઈ પણ સી પ્રોગ્રામ તમે લખો તો આ બે
સ્ટેટમેન્ટ તમારે લખવા પડશે. થાય છે ને બધાને? Yes, sir. તો જો આ બે સ્ટેટમેન્ટ એવા છે કે જેને આપણે પ્રી પ્રોસેસર કમાન્ડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે આને સમજી લો શું છે. જો ઇન્ક્લુડ લખેલું છે એને પ્રોગ્રામિંગ ભાષામાં કીવર્ડ કહેવામાં આવે. હવે આ કીવર્ડ ને એવું બધું શું છે એ આપણે આગળ જોશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આ ઇન્ક્લુડ જે લખેલું છે એને કહેવામાં આવે છે કીવર્ડ. કીવર્ડ એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પહેલેથી અમુક વર્ડ્સ સેટ કરેલા છે કે એનો યુઝ તમે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક માટે જ કરી શકો, બીજા કોઈ ટાસ્ક માટે કરી શકો નહીં. તો આ જે ઇન્ક્લુડ છે એ કીવર્ડ પહેલેથી ડિફાઇન કરેલો છે અને ઇન્ક્લુડ કીવર્ડ નો યુઝ આપણે શેના માટે કરશું તો કે ભાઈ જે પ્રી પ્રોસેસર કમાન્ડ છે એની અંદર જેટલા બી ઇનબિલ્ટ ફંક્શન હોય એનો રેડીમેડ યુઝ કરવો હોય તો પહેલા એ ફંક્શન કેમાં છે એ ફાઇલ આપણે આપણા પ્રોગ્રામમાં લખવી પડે. એટલે હંમેશા સી પ્રોગ્રામ જ્યારે પણ તમે લખો એટલે પહેલી વસ્તુ આ બે લખવાની, હેશ ઇન્ક્લુડ પછી એંગ્યુલર બ્રેકેટ stdio.h પછી બીજી લાઈનમાં હેશ ઇન્ક્લુડ એંગ્યુલર બ્રેકેટમાં conio.h. હવે stdio.h અને conio.h શું છે? જો .h લખ્યું છે, આ .h નો મતલબ કે ભાઈ હેડર ફાઇલ છે. શું છે? હેડર ફાઇલ્સ. આ પણ હેડર ફાઇલ્સ છે. આ પણ હેડર ફાઇલ છે, આ પણ હેડર ફાઇલ છે. બરાબર, તો આ જે પહેલી હેડર ફાઇલ છે stdio.h એનું ફૂલ ફોર્મ શું છે? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. આનું ફૂલ ફોર્મ શું છે? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. તો આ હેડર ફાઇલ એવી છે કે એની અંદર ઘણા બધા ઇનબિલ્ટ ફંક્શન્સ આપેલા હશે. એક લાઇબ્રેરીનું એક્ઝામ્પલ આપણે વિચારો, લાઇબ્રેરીમાં જઈએ તો મોટા મોટા કબાટ હોય, બરાબર, માનો અને દરેક કબાટમાં ઘણી બધી ટેક્સ્ટ બુક બરાબર સ્ટોર કરેલી હોય, મૂકેલી હોય. તો હવે લાઇબ્રેરીમાં જાઓ આપણે તો તમને લાઇબ્રેરીયન પહેલા પૂછે કે ભાઈ કઈ બ્રાન્ચ, તો કે ભાઈ આઈટી, તો એ આઈટી ના કબાટ જોશે. પછી એમ પૂછે કે ભાઈ કયું સેમેસ્ટર, તો કે ભાઈ ફર્સ્ટ સેમેસ્ટર, તો ફર્સ્ટ સેમેસ્ટર નો કબાટ જોશે. સેમેસ્ટરમાં કઈ બુક જોતી તો કે ભાઈ પીપીએસ પ્રોગ્રામિંગ, તો એ પ્રોગ્રામિંગ ની બુક જોશે. બરાબર, અને એ પ્રોગ્રામિંગ ની બુક તમને આપશે. તો હવે આ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ શું છે તો કે ભાઈ આ હેડર ફાઇલ ની અંદર ઘણા બધા ઇનબિલ્ટ ફંક્શન્સ છે એ સ્ટોર કરેલા હોય. જ્યારે કોઈ પ્રોગ્રામને કોઈ ઇનબિલ્ટ ફંક્શન નો યુઝ કરવાની જરૂર પડે એટલે આ હેડર ફાઇલ નું જો એ ફંક્શન હોય ને એટલે હેડર ફાઇલમાં ગોતવા જાય અને ત્યાંથી એને ઉપાડીને તમારા પ્રોગ્રામમાં એને યુઝ કરવા દે. સેમ રીતે conio.h, conio નું કોઈ ફૂલ ફોર્મ નથી, બરાબર, એ જે રીતે લખેલું છે એ જ છે. બટ આ હેડર ફાઇલ ની અંદર કયા ફંક્શન્સ હોય છે તો કે ભાઈ આઉટપુટ રિલેટેડ ફંક્શન્સ. બરાબર, આ ફાઇલ ની અંદર કયા ફંક્શન્સ હોય છે તો ભાઈ આઉટપુટ રિલેટેડ ફંક્શન્સ. બરાબર, તો હંમેશા સી પ્રોગ્રામ લખો એટલે આ બે હેડર ફાઇલ છે તમારે પહેલા લખવી પડે. બરાબર, ચાલો આગળ વધીએ. પછીનું સ્ટેટમેન્ટ ફિક્સ છે void main. void main લખવાનું. જો મેં તમને કીધું હતું ને ફંક્શનમાં કે ભાઈ દરેક સી પ્રોગ્રામ ની અંદર એક મેઇન ફંક્શન હોય અને એ મેઇન ફંક્શન થી જ તે કમ્પાઇલર છે એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે એ સ્ટાર્ટ કરે. હવે બીજી વસ્તુ એ કે પ્રોગ્રામ લખતી વખતે હંમેશા આ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કેસ સેન્સિટિવ છે. એટલે જે લોઅર લેટરમાં લખવામાં આવતું હોય લોઅર લેટરમાં જ લખવું અને જે કેપિટલમાં લખવામાં આવતું હોય કેપિટલમાં જ લખવું. લોઅર ની જગ્યાએ કેપિટલ કરી નાખશો ને તો પણ કમ્પાઇલર એરર આપશે
અને કેપિટલની જગ્યાએ લોઅર કરી નાખશો તો પણ કમ્પાઇલર એરર આપશે. એટલે જે લોઅર લેટરમાં આવતું હોય લોઅર લેટરમાં લખવાનું, જે કેપિટલ લેટરમાં આવતું હોય કેપિટલ લેટરમાં લખવાનું. તમે જો આપણે ઉપર ઇન્ક્લુડ લખ્યું ને બધું લોઅર લેટરમાં છે, તો ત્યાં તમે આઈ ની જગ્યાએ કેપિટલ આઈ કરી નાખશો ને તો એ તમને કમ્પાઇલર એરર આપશે. પછી stdio.h માં તે બધું જો લોઅર લેટરમાં જ છે. તમે કોઈ પણ એસ ની જગ્યાએ સ્મોલ એસ ની જગ્યાએ કેપિટલ એસ કરી નાખશો ને તો પણ એરર આપશે. એટલે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કેસ સેન્સિટિવ છે, એટલે કે લોઅર લેટર ને લોઅર લેટરમાં જ લખવામાં આવે અને કેપિટલ લેટર ને કેપિટલ લેટરમાં જ લખવામાં આવે છે. બરાબર. તો હંમેશા જે ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ આપણા લખાઈ જાય એના પછીનું પહેલું સ્ટેટમેન્ટ આપણું કયું હશે? વોઇડ મેઇન. બરાબર. અને આ આપણા પ્રોગ્રામનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. અને વોઇડ મેઇન આપ્યા પછી એક કર્લી બ્રેકેટ છે આપવામાં આવે. કર્લી બ્રેકેટ એટલે વોઇડ મેઇન ની અંદર આપણે હવે એન્ટ્રી મેળવીએ છીએ. બરાબર. હવે અહીંયા તમારે જે પણ લખવું હોય એ તમે લખી શકો છો. આપણે પ્રોગ્રામ શેના માટેનો છે કે આપણું નામ છે પ્રિન્ટ કરાવીને આપે આપણને આઉટપુટમાં. તો હંમેશા સી પ્રોગ્રામમાં કોઈ પણ વસ્તુને આઉટપુટમાં પ્રિન્ટ કરીને જોવું હોય તો એના માટેનો એક ઇનબિલ્ટ ફંક્શન એટલે કે રેડીમેડ ફંક્શન અવેલેબલ છે કે જે stdio.h ની અંદર આવેલું છે. તો એ ફંક્શન નું નામ હું અહીંયા લખું છું, પ્રિન્ટ એફ. જો પ્રિન્ટ માટે બધું છે એ સ્મોલમાં જ આવશે. જો પ્રિન્ટ એફ મેં લખ્યું, પછી ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ મેં લખ્યું છે. તો આવું ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ જ્યાં પણ તમને સી પ્રોગ્રામમાં જોવા મળે એનો મતલબ કે ઈ જે છે એ ફંક્શન છે. તમે જો ઉપર મેઇનમાં પણ આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ લખ્યું છે, ધેટ મીન્સ મેઇન છે એ શું છે? ફંક્શન. પછી અહીંયા આપણે પ્રિન્ટમાં પણ પ્રિન્ટ એફ પછી તે આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ લખ્યું, ધેટ મીન્સ કે આ પ્રિન્ટ એફ છે એ પણ શું છે? ફંક્શન. બરાબર. હવે આના માટે હું અહીંયા એક કમેન્ટ સેક્શનમાં વસ્તુ લખી નાખું. The full form of printf is print function. બરાબર. printf નું ફૂલ ફોર્મ શું છે? પ્રિન્ટ ફંક્શન. એટલે કે printf નું કામ શું આવશે કે કોઈ પણ વસ્તુને તમારે આઉટપુટમાં પ્રિન્ટ કરાવવી હોય તો printf નો તમે યુઝ કરી શકો. હવે printf ની અંદર તો કે ભાઈ ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ જે છે તો એની વચ્ચે કઈ રીતે લખવું આપણે જે આઉટપુટમાં મેળવવું છે. તો માનો કે તમારે શું કરવાનું? ડબલ કોટેશન ની અંદર તમારે જે પ્રિન્ટ કરાવવું હોય લખવાનું. હું મારે પ્રિન્ટ શું કરાવવાનું છે તો હું લખું I am Professor Arvind Menia from SSEC. ફૂલ સ્ટોપ. તો આ વસ્તુને તમારે કેમાં લખવું પડે? ડબલ કોટેશનમાં લખવું પડે. બરાબર. ડબલ કોટેશનમાં લખો. બરાબર. ડબલ કોટેશનમાં જે વસ્તુ લખશો એ તમને આઉટપુટમાં પ્રિન્ટ થઈને દેખાશે. એટલે આપણે ડબલ કોટેશનમાં શું લખ્યું છે? I am Professor Arvind Menia from SSEC, શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ. બરાબર. તો આ પ્રિન્ટ થઈ ગયું. હવે તમને આઉટપુટમાં જ્યારે પણ તમારો પ્રોગ્રામ તમે આઉટપુટમાં જોશો એટલે તમને ડબલ કોટેશનની વચ્ચે જે લખેલું હશે ને આઉટપુટ તરીકે દેખાશે. બરાબર. હવે બીજું લખું છું get ch. તો જો અહીંયા ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ આવ્યું તો આ પણ શું હશે? જેના નામની પાછળ ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ આવે શું હોય? ફંક્શન. યસ, કરેક્ટ. તો જ્યારે પણ ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ આવે પછી બ્રેકેટની અંદર તમે વેલ્યુ મૂકો કે ન મૂકો એ શું હશે? ફંક્શન. તો આ get ch ફંક્શન છે. આ get ch ફંક્શન કઈ ફાઇલમાં હશે? This function is in conio.h library. ચાલો, આ ફંક્શન કઈ લાઇબ્રેરીનું છે? conio.h. અને શું કરે છે? and it is used to see the screen of output.
બરાબર. આ ગેટ સીએચ છે એ શેના માટેનું છે? બરાબર. તો કે ભાઈ પહેલી વસ્તુ એ તો એ કોનિયો ડોટ એચ લાઇબ્રેરી ફંક્શન, લાઇબ્રેરીની અંદરનું ફંક્શન છે. અને એ શેના માટે યુઝ થાય છે? તો ભાઈ જ્યારે તમે આઉટપુટ જુઓ ત્યારે સ્ક્રીનને જોવા માટે આપણે જે આઉટપુટ મળશે એ સ્ક્રીન જોવા માટે આપણે કયું ફંક્શન યુઝ કરીએ છીએ? ગેટ સીએચ. તો અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થાય છે અને જ્યારે પ્રોગ્રામ પૂરો થાય એટલે જે રીતે તમે વોઇડ મેન પછી ઓપનિંગ બ્રેકેટ લખ્યું હોય તો જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ક્લોઝિંગ બ્રેકેટ તમારે લખવું પડે. બરાબર, ક્લોઝિંગ બ્રેકેટ આપણે લખવું પડે. તો આ થયો આપણો સિમ્પલ પ્રોગ્રામ. બરાબર, વોઇડ મેન પછી પ્રિન્ટએફ, ગેટ સીએચ, ઇન્ક્લુડ લખ્યું છે, બધી વસ્તુ આપણે લખેલી છે. ચાલો, આમાં કોઈને ડાઉટ છે? ના સર. ઓકે, તો હવે આપણે જે સી લેંગ્વેજ માટેનું જે સોફ્ટવેર છે, બરાબર, એ સોફ્ટવેરમાં જઈએ અને પછી એને એમાં આપણા પ્રોગ્રામને બનાવીને ટ્રાય કરીએ. બરાબર, તો ચાલો જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછું એનો હા કે નામાં જવાબ આપજો. બરાબર, ચાલો આપણે સી પ્રોગ્રામિંગ માટેનો જે સોફ્ટવેર છે એને આપણે અત્યારે હવે જો સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અથવા તો સી પ્રોગ્રામ બનાવવા માટેના ઘણા બધા સોફ્ટવેર અથવા તો આઈડી ઘણું બધું અવેલેબલ છે, પણ આપણે શરૂઆતમાં જે સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ દેટ ઇઝ ટર્બો સી પ્લસ પ્લસ. તો જો મારી પાસે આખી સેટઅપ ફાઇલ છે, એના ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે પેલા સોફ્ટવેર ગમે તે સોફ્ટવેરને યુઝ કરવું હોય કમ્પ્યુટરમાં, લેપટોપમાં, તો એને પેલા આપણે ઇન્સ્ટોલ કરવો પડે. જેવી રીતે મોબાઈલમાં આપણે કેમ કોઈ એપ્લિકેશન યુઝ કરવી હોય તો એપ્લિકેશનને પહેલા આપણે ઇન્સ્ટોલ કરવી પડે, પછી એપ્લિકેશનને તમે યુઝ કરી શકો. તો આપણી પાસે જે સોફ્ટવેર છે દેટ ઇઝ ટર્બો સી પ્લસ પ્લસ, એને આપણે ડબલ ક્લિક કરીએ છીએ અને એનું સેટઅપ કરીએ છીએ. ઇન્સ્ટોલેશન માટે નેક્સ્ટ, I accept the terms, next, and install. સોફ્ટવેરમાં એરર આવે છે, બીજો સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરી લઈએ, ડાઉનલોડ કરી લઈએ પહેલા.
Is this visible to all? Yes, sir. Yes, sir. Okay. So this is our Turbo C software for creating a C program. બરાબર, ઉપર મેનુઝ ઘણા બધા આપેલા છે, તમે મેનુઝ પણ જોજો. As you can see, this is the file and you can click on new, then a new file will be open. Okay. તો હવે અહીંયા આપણે જે રીતે પ્રોગ્રામ ત્યાં લખ્યો તો એ જ પ્રોગ્રામ ને આપણે અહીંયા લખીએ. સિંગલ ફાઇલ આપણે સિંગલ કમેન્ટ લખીએ. આપણે લખીએ કે ભાઈ display .c, બરાબર. પછી આપણે પાછું લખીએ this is our first C program. પછી મલ્ટી લાઈન કમેન્ટ માટે સિંગલ, પછી સ્ટાર, પછી આપણે લખીએ the author of this program is Professor Arvind Menia. પછી આપણે લખીએ this is simple program for displaying our name. અને અહીંયા પૂરું કરવું છું તો સ્ટાર અને હેશ, બરાબર. અહીંયા પૂરું થઈ. this is multi line command. અને હવે આપણે પ્રી પ્રોસેસર કમાન્ડ લખીએ છીએ, that is hash include stdio.h, then hash include conio.h. આ બે વસ્તુ આપણે લખવી પડે, બરાબર. પછી આપણે લખતા હતા void main. તમે જો ફંક્શન કોઈ પણ હશે ને તો એનું જો કોઈ પણ કીવર્ડ હશે ને તો એ વ્હાઇટ કલર નું થઈ જશે, કોઈ પણ ફંક્શન ના નામ હશે તો એ ગ્રીન કલર માં આવી જશે, જો, બરાબર. પછી આપણે ઓપનિંગ બ્રેકેટ લખતા હતા અને પછી આપણે શું લખતા હતા, printf. આના ડબલ કોટેશન ની વચ્ચે આપણે જે પણ નામ લખાવો, ફોર એક્ઝામ્પલ my name is Professor Arvind Menia from Shantilal SSEC, બરાબર, ભાવનગર, અને ડબલ કોટેશન પૂરા અને ફંક્શન નું ક્લોઝિંગ, બરાબર. હવે આપણે પહેલી વખત કીધું હતું આપણે કે ભાઈ સ્ટેટમેન્ટ અને એક્સપ્રેશનમાં કે ભાઈ પ્રોગ્રામ ની અંદર જેટલા બી સ્ટેટમેન્ટ તમે આ લખો છો તો એના એન્ડિંગ કઈ રીતે કરવાનું, સેમિકોલન મૂકીને. તો જો છેલ્લે આપણે શું મૂક્યું છે, સેમિકોલન. પછી આપણે લખીએ છીએ get ch અને સેમિકોલન, બરાબર. get ch અને સેમિકોલન, બરાબર. તો લાસ્ટમાં સેમિકોલન અને છેલ્લે હવે આપણે પ્રોગ્રામને એન્ડ કરવા માટે જે કર્લી બ્રેકેટ થી ઓપન કર્યું હતું એ કર્લી બ્રેકેટ ઓફ. So this is our first program to display our name, બરાબર. તો જો કમ્પાઇલ કરવા માટે તમે ઉપર જો મેનુ તમને દેખાતા હોય તો ફર્સ્ટ લેટર બધા રેડ કલરમાં છે, ધેટ મીન્સ એની શોર્ટકટ છે. જો નીચે શોર્ટકટ આપી છે F1 હેલ્પ માટે, F2 સેવ માટે, F3 ઓપન માટે, અલ્ટર F9 એટલે કમ્પાઇલ, પછી F9 એટલે મેક અને F10 એટલે મેનુ. હવે F9 અલ્ટર F9 એટલે પ્રોગ્રામને કમ્પાઇલ કરો. હંમેશા પહેલા તમે પ્રોગ્રામ લખો એટલે એ પ્રોગ્રામને પહેલા કમ્પાઇલ કરવાનું. કમ્પાઇલ નું મેં તમને કીધું હતું, કમ્પાઇલર નું કામ શું છે, તમે જે પ્રોગ્રામ લખો છો એ પ્રોગ્રામમાં કોઈ એરર છે કે નહીં એ ચેક કરવાનું કામ કમ્પાઇલર નું છે. જો તમારા પ્રોગ્રામમાં કોઈ એરર ન હોય તો અને તો જ તમારો પ્રોગ્રામ છે એ રન થાય અને તમને આઉટપુટ દેખાય. સૌથી પહેલું કામ આપણું પ્રોગ્રામને કમ્પાઇલ કરાવવાનું હોવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલા પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરાવી. હવે આ પ્રોગ્રામને પહેલા હું સેવ કરી દઉં છું. તો સેવ કરવા માટે ફાઇલમાં જઈને સેવ. હવે સેવ કરીને હું ક્યાં સેવ કરું છું, જો મને આખો પાથ આપેલો છે, સી ડ્રાઈવમાં ટર્બો C3 નામનું ફોલ્ડર, એની અંદર બિન નામનું ફોલ્ડર અને એની અંદર હું મારા પ્રોગ્રામને સેવ કરું છું display.c. મેં કીધું હતું ને પ્રોગ્રામને આપણે સેવ કરવા માટે છેલ્લે શું લખવાનું, .c અને ઓકે આપો એટલે ઉપર જો નામ ચેન્જ થઈ ગયું હશે ઉપર અહીંયા display.c, બરાબર. display.c અહીંયા તમને દેખાય છે ઉપર.
બરાબર. તો હવે આપણે આ પ્રોગ્રામને સૌથી પહેલા કમ્પાઇલ કરશું અને કમ્પાઇલ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? અલ્ટર F9. તો હું અલ્ટર F9 પ્રેસ કરું છું એટલે જો તમને એક સ્ક્રીન દેખાશે. જો ઉપર પહેલું હેડિંગ શું માર્યું છે? કમ્પાઇલિંગ. પછી ફાઇલનું નામ આપણું છે display.c. પછી એડિટર કયું છે? આપણે આપણા પ્રોગ્રામનું નામ શું છે? display.c એડિટર. તો જો લાઇન્સ કમ્પાઇલ કેટલી થઈ? 469, વોર્નિંગ 0 અને એરર 0. તો 469 ફાઇલ લાઈન કઈ રીતે કમ્પાઇલ થઈ? આપણે તો પ્રોગ્રામમાં આટલી બધી લાઈન લખી નથી. તો આ લાઈન બધી કઈ હશે? તો કે ભાઈ આપણે જો પ્રિન્ટ એફ ફંક્શન રેડીમેડ ફંક્શન યુઝ કર્યું છે. તો આ રેડીમેડ ફંક્શનની ડેફિનેશન stdio.h માં હશે, ત્યાં એ કમ્પાઇલ કરવા ગયું હશે. પછી આ getch રેડીમેડ ફંક્શન યુઝ કર્યું છે એ કેમાં હોય? conio.h માં. તો આ getch ફંક્શન નું પણ જે બી ડેફિનેશન લખેલી હશે, ડિફાઇન કરેલું હશે, એ બધું ક્યાં હશે? conio.h માં હશે અને તે જગ્યાએ એ કમ્પાઇલ કરવા ગયું હશે. બરાબર. તો આ આપણો પ્રોગ્રામનું કમ્પાઇલેશન. એટલે ફરીવાર એકવાર કમ્પાઇલ કરીને તમને દેખાડું છું. તો તમે જુઓ કે ભાઈ વોર્નિંગ 0 છે, એરર 0 છે. જ્યાં સુધી એરરમાં કોઈ સંખ્યા દેખાડે ત્યાં સુધી આપણે કોઈ પ્રોગ્રામને કમ્પાઇલ કરી શકીએ નહીં. અહીંયા એરર આપણને 0 દેખાડે છે, એનો મતલબ એવો કે આપણા પ્રોગ્રામમાં કોઈ પણ એરર નથી. હવે આપણે પ્રોગ્રામને રન કરી શકીએ છીએ. તો જો નીચે મેસેજ પણ આવી ગયો છે, સક્સેસ. બરાબર. નીચે અહીંયા તમે મેસેજ જોશો ને તો સક્સેસ એવું દેખાડે છે અને બાજુમાં લખે છે પ્રેસ એની કી, એટલે કોઈ પણ એક કી પ્રેસ કરો એટલે જતું રહેશે. બરાબર. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ છીએ તો જો ઉપર રન માટેનું મેનુ છે. રન નો પહેલો ઓપ્શન છે. રન માટે શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ F9. એટલે આ બે શોર્ટકટ કી ખાસ તમારે યાદ રાખવાની છે. કમ્પાઇલ કરવા માટે અલ્ટર F9 અને રન કરવા માટે કંટ્રોલ F9. બરાબર. તો હવે રન આપણે કરીએ છીએ. હું કંટ્રોલ F9 આપું છું. જોજો જો રન આપ્યું એટલે આપણને જો આપણે જે ડબલ કોટેશનમાં જે લખ્યું હતું એ મને દેખાડે છે. જો માય નેમ ઇઝ પ્રોફેસર અરવિંદ મેનિયા ફ્રોમ SSEC ભાવનગર. તો ધીસ ઇઝ અવર આઉટપુટ. આને આપણે શું કહેશું? આપણા પ્રોગ્રામનું આઉટપુટ. બરાબર. આપણે આઉટપુટ મેળવ્યું છે. હવે માનો કે મારે બીજી લાઈન કે પ્રિન્ટ કરીને દેખાડવી છે. તો હવે અહીંયા આ લાઈન છે, પ્રોગ્રામમાં ખાલી ચેન્જ શું કરવાનું? અહીંયા છે. બરાબર. નીચે પાછું બીજું પ્રિન્ટ એફ લેવાનું અને લખવાનું આઈ એમ ફ્રોમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. પાછી ત્રીજી લાઈન કરવી હોય તો એના માટે પ્રિન્ટ એફ આઈ એમ ફર્સ્ટ યર કોઓર્ડિનેટર. ચાલો 3 લાઈન લખી. હવે પાછું એને કમ્પાઇલ કરવા માટેની શોર્ટકટ કી અલ્ટર F9. તો જો એરર 0. બરાબર. ધેટ મીન્સ આપણા પ્રોગ્રામમાં કોઈ એરર છે નહીં. હવે પાછું રન કરવા માટે કંટ્રોલ F9. તો એરર એક દેખાણી. શું એરર છે? અનડિફાઇન્ડ સિમ્બોલ પ્રિન્ટ એફ. હા, જો મેં અહીંયા પી છે, અહીંયા જે પી લખેલો છે ને ત્રીજી લાઈનમાં, એ કેપિટલ પી લખી નાખ્યો જો ભૂલથી, એટલે એરર આપી મને. બરાબર. એટલે એ કેપિટલ પી મારે કાઢીને શું કરવું પડે? સ્મોલ પી લખવું પડે. બરાબર. હવે પાછું અલ્ટર F9 તો એરર 0. પાછું કંટ્રોલ F9 એટલે જો આવી ગયું. માય નેમ ઇઝ પ્રોફેસર અરવિંદ મેનિયા ફ્રોમ SSEC ભાવનગર. પાછું એની લાઈન આવ્યું. My name is Professor Arvind Menia from SSEC Bhavnagar. I am from Information Technology Department. I am first year coordinator. હવે જો પાછું કાઢી નાખું તો પાછું રન કરું છું. જોજો કંટ્રોલ F9. તો જો લાઈન વધતી જ જાય છે. એનો મતલબ શું કે પહેલી વખત પ્રોગ્રામને તમે રન કરીને જે આઉટપુટ મેળવ્યું હોય ને એમનામ જ રહેશે, જતું રહેતું નથી. આપણે શું કરવું હોય કે જ્યારે પણ હું પ્રોગ્રામને નવી વખત રન કરવું એટલે જૂનું આઉટપુટ છે ને જતું રહેવું જોઈએ. તો એના માટે પ્રોગ્રામમાં તમારે શું લખવું પડે? એના માટે પ્રોગ્રામમાં એક ફંક્શન લખવું પડે. એ ફંક્શનનું નામ છે CLRSCR અને સેમિકોલન. આ ફંક્શનનું નામ છે ક્લિયર સ્ક્રીન. શું નામ છે?
ક્લિયર સ્ક્રીન, CLR અને આ ફંક્શન નો યુઝ શું છે કે જે પહેલી વખત તમે આઉટપુટ જોયેલા હશે એ બધા આઉટપુટને દરેક વખતે દેખાડશે નહીં, જતા રહેશે. એટલે કે જ્યારે પણ પ્રોગ્રામને તમે રન કરશો એટલે ફ્રેશ આઉટપુટ જ દેખાડશે, પહેલાના આઉટપુટ દેખાડશે નહીં. લેટ્સ સ્ટાર્ટ. ચાલો ચેક કરીએ. તો જો અત્યારે આ તે આઉટપુટ દેખાડ્યું, બરાબર. હવે મારે દરેક લાઈન ને અલગ અલગ લાઈનમાં દેખાડ્યું હોય તો શું કરવા? તો કે જો આ આપણી જે પહેલી લાઈન છે, પ્રિન્ટએફ ની પહેલી આપણી લાઈન છે, એ ક્યાં પૂરી થાય છે? તો કે ભાઈ ભાવનગર વર્ડ આવે છે ને ત્યાં પૂરું થઈ જાય છે. હવે ત્યાંથી મારે નવી લાઈન ચાલુ કરાવી છે, ત્યાં લાઈન પૂરી થઈ જાય અને હવે બીજું જે આવે ને બીજી નવી લાઈન થી ચાલુ થાય. તો એના માટે તમારે શું આપવું પડે? /n નો મતલબ શું છે કે હવે પછી જે લાઈન ચાલુ થશે ને નવી લાઈન થી ચાલુ થશે. હવે પાછું આપણે રન કરીને જોઈએ. તો જો માય નેમ ઇઝ પ્રોફેસર અરવિંદ મેનિયા ફ્રોમ SSAC ભાવનગર. તો જો ત્યાંથી એન્ટર આવી ગયું, નવી લાઈન આવી ગઈ, /n આપ્યું હતું એટલે. હજી બે સેન્ટેન્સીસ છે એ ભેગા છે, હજી આપણે ચાલો કરીએ. હવે બીજી લાઈનમાં પણ હું /n આપી દઉં, બરાબર. બીજી લાઈનમાં બીજી પ્રિન્ટએફ જે છે એમાં તે છેલ્લે /n આપી દઉં. હવે જોઈએ શું થાય. તો જો ત્રણે ત્રણ લાઈન અલગ અલગ ટાઈપમાં આવી ગઈ, બરાબર. માય નેમ ઇઝ પ્રોફેસર અરવિંદ મેનિયા ફ્રોમ SSAC ભાવનગર. I am from Information Technology Department and I am first year coordinator. So this is our first